બેઝિકલી જે તો તમારે આપણે ત્યાં સોશિયલ મીડિયા આશ્રમમાં લોકો આવતા હોય છે, તો એ લોકોનું રૂટીન શું હોય છે? મતલબ એ લોકો રેગ્યુલરમાં કંઈ કામ કરતા હોય છે? હા. કઈ રીતનું? જે અત્યારે આપણું જે નવું આશ્રમ બને છે ત્યાં રેગ્યુલર સવારમાં 6 વાગે બધા ઊભા થઈ જાય છે, પછી બ્રશ કરે છે, પછી નાવાનું ધોવાનું શરૂ થઈ જતું હોય છે, પછી ચાય પાણી નાસ્તાનું શરૂ થઈ જતું હોય છે, પછી 10 વાગે ઓલમોસ્ટ બધા ફ્રી થઈ જાય. એ 10 થી 11 અથવા 11:30 દોઢ કલાક જેવું નાનું મોટું જે પણ કાંઈ કામ હોય સાફ સફાઈનું છે તો એને અમે શીખવાડીએ છીએ કે ભાઈ આવી રીતે સાફ સફાઈ કરાય. પહેલા પોતાની સાફ સફાઈનું શીખવાડીએ, પછી બીજાની કોઈ સાફ સફાઈ કરી શકે એ શીખવાડીએ, પછી એકબીજાના હેર કટિંગનું શીખવાડીએ, પછી નખ કાપવાનું શીખવાડીએ, પછી નાનું મોટું કંઈક ભારો ચૂકવાનું કામ છે તો એ એને કહીએ, જેથી બધું જ એ લોકો કામ મેનેજ કરી લે. પછી પાછા જમી લે, પછી આરામ કરે દવા લઈને, અને પછી પાછા બપોર પછી 4 થી 5 ગાળામાં પાછા કામ ઉપર લાગે, અને પછી 6-7 વાગે ફ્રેશ થઈ જાય, પાછા પ્રાર્થના કરી અને પછી જમી લઈને પછી દવા લઈને પાછા સૂઈ જાય. એટલે એ રીતના આખી દિનચર્યા હોતી હોય છે. અને એટમોસ્ફિયર એ રીતનું છે કે ત્યાં કોઈ વ્યક્તિને અમે ક્યારે બંધનમાં નથી રાખતા. લાઈક કોઈ વ્યક્તિ આવે છે તો એને લાઈક બાંધીને રાખવો અથવા ભાગી જશે આમ તેમ, એને જેટલી ફ્રીડમ આપશું એ વધારે વ્યક્તિને વિશ્વાસ આવશે. અને બંધનથી કોઈ વ્યક્તિ ક્યારે સુધરતું નથી, અને બંધનથી હંમેશા વ્યક્તિ બગડતો હોય છે. હું તમને 10 દિવસ લોકઅપ કરીને રાખું તો તમે પણ ગાંડા થઈ જશો. એટલે બંધન ક્યારે રાખવું ના જોવે. ઘણા બધા પેરેન્ટ્સ હોય છે જે ઘરમાં બાળકોને બાંધીને રાખે છે, અથવા હા એમની પણ મજબૂરી છે કે ભાઈ ગામમાં કોઈ પરેશાન કરે, પણ બંધનથી ક્યારે એનું નિવાકરણ નથી થતું. એટલે મુક્ત જેટલું રાખશો એટલું વધારે સુધરવાની કોશિશ કરશે. આપણે આશ્રમમાં કોઈ એવું વ્યક્તિ કે જે ભાગવાની કોશિશ કરે? હા, બની શકે. અઠવાડિયે અમારે 2-3 કિસ્સાઓ તો બનતા જ હોય છે, અને એ પાછા આજુબાજુના ગામ લોકોનો સહયોગ સારો છે. અને પછી બીજી મેઇન વસ્તુ શું, અમારું ટી શર્ટ એને પહેર્યું હોય ને એટલે લોકો નામ વાંચે એટલે તરત ઓળખી જાય કે આ આશ્રમથી વ્યક્તિ આવ્યો છે, તો તરત અમને કોલ આવે, અમે પણ ફરીથી પાછો રેસ્ક્યુ કરીએ. એટલે ઘણા બધા, કેમ કે આવું જવું તો એક નિયમ છે, એટલે આવતા હોય છે. એમ પાછા અમુક 5% લોકો ભાગી જતા હોય છે, અને અમારો પ્રયત્ન અમે કરીએ છીએ કે મે બી એને એક સારું ફરીથી જિંદગી આપીએ. પણ અમુક લોકો શું વ્યસનના લીધે વધારે એટ્રેક્ટિવ થઈ જતા હોય છે બહાર, કેમ કે અમે એને લઈને તો આવીએ છીએ, કેમ કે ડ્રિંક તો મળવાનું જ નથી. કદાચ એને આપણે બીડી સિગરેટ એને વધારે વ્યસન હોય તો આપણે એને એકાદી વાર દિવસમાં આપી શકીએ, પણ ડ્રિંક તો પોસિબલ જ નથી. પણ એ નશાની લતમાં ફરીથી એ ત્યાં એને ખેંચી જાય છે અને ફરીથી પાછો ભાગી જાય છે. મેઇન કારણ નશો એ લોકો. હા, એને એડિક્શન થઈ જતું હોય છે, અને પછી એને એની મોજમાં જ રહેવાનું એને ગમતું હોય છે. જો તમને આટલો શોર્ટ વિડીયો પણ આટલી સરસ વેલ્યુ ક્રિએટ કરી હોય તો આ શોર્ટ વિડીયોનો ફૂલ વિડીયો તમને ઝીલઝુલી જમાવટ ચેનલની અંદરથી મળી જવાનો છે, જે અહીંયા ઉપર આઈ બટન પર ક્લિક કરવાથી તમને જોવા મળશે. સો મળીએ એક નવા પોડકાસ્ટ, નવા ગેસ્ટ, નવી ક્લિપ સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.